મજામાં જ છો? તો આજે આપણે વિશ્વાસને તાવ આવી ગયો છે એટલે છે ને ઘરેથી લોકેશન ફેરવી નાખ્યું છે આજ, અને વીઆઈમાં છે અમારા ગામના તળાવ પાસે. તો હવે આપણે ખંભાળાથી દવા લઈશું, નાઈટી જઈશું શૂટ પર, અને અમારા મઢે જવાના છીએ એટલે મારા પપ્પાના એના મઢે દર્શન કરવા. તો અમારા વિડીયામાં બના રહીશું, અને અમારું લોકેશન તમને આમ તો અમારા તળાવનું મસ્ત અહીંથી આજ કોઈ દિવસ નથી બતાવ્યું, પણ આજથી અહીંયા બતાવું છું. તો અમે હવે જઈએ છીએ કા, જો વિશ્વાસભાઈ સીણાઈને બેઠા છે. તો હાલો હવે આપણે બધા નીકળવી. તો બેઠા રહીજો અમારા હરીના ગાડામાં, તો ઉતરતા નહીં ભાઈ. એટલે દવાખાના અંદર ગયા હતા, પણ અહીંયા છે ને ડૉક્ટર નથી. જો અમે પહોંચી ગયા છીએ ફાઈની શોપ પર. તો હવે હાલો હું ઘરે છે બધા આપણે જોઈવી. વિશ્વાસને પપ્પા જોયેલા જાય છે ને ત્યાં એટલે કોઈને ઘડી બોલાવવા નથી. તો આપણે ફાઇનલી મિત્ર મારા પપ્પાના એના મઢે પહોંચી ગયા છીએ. તો હવે આપણે જઈએ અને દર્શન કરી લેવી, અને તમને પણ દર્શન કરાવી કે મારા પપ્પાના એનો મઠ જો ભાઈ આવો કાંક મારા પપ્પાનો એનો મઠ છે. તો આપણે દર્શન કરવા આવી ગયા છીએ, ને પિયુષના પપ્પા પણ જો નાળિયેરને સાલા ઉખાડવા માંડ્યા છે. તો બેના રહીશું આપણા વિડીયામાં. ને અમારા વિશ્વાસ જો પૈયા લાગે છે કે દીકુ માતાજી મને સારું કરી દેજો, તાવને એવું મટાડી દેજો કીધું. તો અમારો વિશ્વાસ જો ભાઈ મારા માતાજીને કીધું છે કે માતાજી મને હબ સારું કરી દેજો અને તાવને એવું મટાડી દેજો. તો કાંઈ વાંધો નહીં, હાલો હું પગે લાગી લઉં. મિત્ર છે ને ફાઇનલી પગે લાગી લેવી. હવે છે ને મિત્ર ફાઇનલી માતાજીને જો પગે લાગી લેવી, નાળિયેરને એવું તેરી નાખ્યું છે. તો આપણે હવે પગે લાગી લેવી. પગે લાગી લીધું, હું માંગ્યું આપણા પરિવારને હાસા નંબર રાખે એવું આપણે માતાજીને કીધું હોય, બીજા નથી કહી દે. તો હવે આપણે ફાઇનલી મિત્ર મઢેથી પૈયા લાગી લીધું છે, અને હવે આપણે જઈશું ખંભાળે ગયા હતા દવા લેવા, પણ ના કણે છે ને એક જગ્યા ઉપર ડૉક્ટર હતો ને, અને બીજે ઠેકાણે ગયા હતા ના કણે દવાખાનું ખુલ્લું હતું પણ ડૉક્ટર નહીં હતો. તો હવે આપણે જવાનું છે બાબરા. તો અમે બાબરા દવા લેવા જઈશું. તો અમારા વિડીયામાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે દવા લઈને હવે ઘરે આવ્યા છીએ, અને આમ જો એક ઢગલો એક ટીકડા આપી દીધા છે. તો હવે વિશ્વાસભાઈ પી લીશે. તો હવે ટીકડા પી લે. તો બના રહેજો. હજી આપણે જવાનું છે હતીમાં, અહીંયા જવાનું છે. તો હતીમાના તમને દર્શન કરાવશું. તો અમારા વિડીયામાં બના રહેજો, બહુ મજા આવશે. મિત્રો આપણે ફાઇનલી પગાર પાસો થઈ ગયો છે, અને આમ જો અહીંયા હિસાબ ચાલુ છે. ડટા લઈને બેસી ગયા છે, અને લખું અને પગાર લેવા આવી ગયા છે. અને આપણો પગાર તો જો ભાઈ આવી ગયો છે પહેલા જ.
આપણો પગાર આવી ગયો છે અને આ બધા જે હિસાબ કરે છે જો લખું તારે હાલે અમારે પગાર લેવાનો છે કે હાલે પગાર ક્યાં માછીનો છે તો આપણો પગાર આટલો માથે પાછો નો થઈ ગયો છે તો કેટલા હશે કોમેન્ટ કરીને કહી દે તો મિત્ર આપણે ફાઇનલી પાછા તૈયાર થઈ ગયા છીએ તમને કીધું હતું કે આપણે હેતીમાં જવાના છીએ તો હવે ઘરેથી નીકળી ગયા છીએ હેતીમાં જવા તો હાલો આપણે ધીમે ધીમે જો બધા તૈયાર થઈ ગયા છે અને આ ભાઈની હતી માનતા તો બધા હવે જેવી હેતીમાં દર્શન કરવા તો હેતીમાના દર્શન હાલો તમને પણ કરાવી તો ફાઇનલી આપણે મિત્ર હેતીમાં પહોંચી ગયા છીએ અને હેતીમાના હમણાં તમને દર્શન કરાવી જો અહીંયા અમારે રોહિતભાઈ સાલા ઉખાડે છે તો આપણે હાલો ધીમા ધીમા હાલા જવી હેતીમાં અને મારે વિશ્વાસભાઈની જો પણ આ હેતીમાં એ બધા એ ગયા છે જય હેતીમાં તો અમારા ગામમાં જો આવું કંઈક હેતીમાનું મંદિર છે પિયુષભાઈ આજ પણ શ્રીફળ વધારે છે એ પછી તમારે એવું તો ઓલું કરાય ખૂટી ગયું તો મિત્ર તમને એમ થતું હોય છે કે આ હતીમાં એ હું લેવા આવ્યા તો અમે છે ને હતીમાને માનતા કરી હતી કે તને શું થતું રહે ફોડકા જેવું નીકળ્યું છે તો એને ફડકા એવા હાથે નીકળ્યા હતા બહુ જ નીકળ્યા હતા એટલે મેં હતીમાં અને જો આવી હીરીની માનતા કરી હતી આ મોતીની હીરું છે તો આવી હીરીની માનતા કરી હતી અને એટલે શ્રીફળ ને એવું જો નાળિયેર પણ શ્રીફળ ઊભું ફાટ્યું એમ અમારે પિયુષભાઈ વધેરું હતું એવી માન્યતા હોય કે ઊભું નાળિયેર ફાટે ને એટલે હરખુઈ ગયો માતાજીએ થઈને આપણી માનતા સ્વીકારી લીધી હોય હોળે હોળ કળાના થઈ ઓલામ જવું છે સ્ટેડિયો છે સાલે નાખી દે સ્ટેડિયો બહુ છે હાલો હા તો મિત્ર આપણે છે ને ફાઇનલી હેતીમાએથી દર્શન કરી લીધા છે હવે હેતીમાએ દર્શન કરી અને અમે જઈશું હવે અમારા ઘર પર સંદાભાઈને એ ગયા અને મેં માથે કાંઈ વધુ નહોતું મને ખબર નથી બ્લોગમાં બધી ધ્યાન વિડીયામાં હતી તો કાંઈ વાંધો નહીં એટલે મારા મોટા હાહારનો છોકરો હતો મારા જેઠ હતા તો એ પડખેથી વી ગયા આપણે કાંઈ માથે વધુ હતું એ તો ભલે ગયા હવે ભાઈ જ કહેવાય બની જો આ ગાડી વાળે છે તો હેતીમાં છે ને મિત્ર ગમે એવું પડકાય થયા હોય મહ થયા હોય ગમે એવું શું હોય ને હેતીમાને માનતા હોય ને તો બધી આમ આપણે ગમે એ માનતા કરી હોય ને તો કોઈ દી અફેર ન જાય ગમે એવું થયું હોય ને તો સારું થઈ જાય છે એમે તો ભાઈ જો હેતીમાં એ માનતા ઘણી વાર કરી છે અને અમારું ઘણી વાર પણ કામ કર્યું છે તો અમે તો એમ જ કહેવી છીએ કે તમે કામ કરો છો અને આવું ને આવું કામ કરતા રહેજો હવે જઈશું હાલો હવે બધાય ઘરે તો આ બધા કહે છે કે અમારા ગામનો કોઠો અહીંયા છે તો આપણે કોઠે જવું છે તો અમે ધીમા ધીમા જો ભાઈ કોઠે હાલા જઈએ છીએ ને આ છે અમારા ગામનો કોઠો તો અહીંયા તો છે ને દાદરા મૂક્યા છે એટલે અહીંયા હતીમાં આવ્યા હતા એટલે એમ થયું આ બાજુ આવ્યા હતા તો હાલો આપણે દર્શન કરતા જઈએ એમ જો કાંક બોલે છે એમાં હો તો ફાઇનલી મિત્રો આપણે ચડી જશું અમારા ગામના કોઠા ઉપર તમે જોઈ શકો છો જો અહીંથી કેવું વ્યૂ આવે ગામનું અહીંયા છે બધી છે બીકણી આવતી નથી જો અહીંયા તમને અંદર બતાવું કેવું છે પહેલાં તો દાદરો નહોતો હવે જો આવો દાદરો મૂકી દીધો છે ને ચડ્યું અમે તો પહેલાં એમનામે ચડેલા દાદરો નહોતો તોય આપણે ચડેલા અને કાનકડિયા નકરાય છે કેવો ભૂત બંગલો છે જૂનવાડી જોઈ શકો છો તમે મિત્ર કાનકડિયા નકરા હોય હાલ બીકડા ઉઠતા જ હોય પણ જો માથે નો આવે
પણ ક્યાં જવું છે દીકરા? ક્યાં પાછું જવું છે? દીકરા આ જાય બસ ના ઉભર હતું ના ઉભર હું આમ કોસે પણ વ્યૂ દેખાતો ઉભર દેખાતો ખાલી જો તમે જોઈ શકો છો અમે જાય છીએ અહીંથી તળાવનો વ્યૂ મસ્ત આવે. આ બાજુ તળાવ દેખાય એમ કે છે. પેલા જૂની કહેવત ગઢિયા એમ કહેતા હતા બધા કે પેલા અહીંથી જસદણ જેટલું સેટું થાય છે ને એ જસદણ સુધી ગાડા ભરેલા હોનું આ કોઠામાં ભર્યું છે એમ કહેતા હોય ગઢિયા પહેલાં કહેતા હતા. આપણને ફાઇનલ તો ખબર નથી. એટલે અહીં કરિયાણાથી જસદણ સુધી ગાડાની લાઈન હતી અને આખા ગાડા હોનાના ભરેલા હતા. અને હોનું આમાં પાયા જ્યારે બુર્યા ને ત્યારે એમાં હોનું નાખ્યું છે. આપણને તો ખબર નથી પણ ગઢિયા એવી વાત કરતા હોય. તો આ હતો અમારા ગામનો કરિયાણાનો કોઠો અને આ છે અમારા ગામનું તળાવ. તળાવ પણ અમારા મસ્ત મજાનું ભર્યું છે. અહીંથી લોકેશન મસ્તીનું આવે છે. હવે નીચે ઉતરી આવે છે. આપણે તો ક્યાંય ગયા નતા. આપણને તો બહુ લાગે બીક. કોઠો છે બહુ હેવી. કેવડો મોટો કોઠો છે ખબર છે? બહુ મોટો છે એટલે આપણને તો બીક લાગે. એટલે આપણે તો આઈનાના જ ઊભા રહી ગયા હતા. આપણે ક્યાંય ગયા નતા. હવે આપણે તો સીધું છે ને ઘરે જ વ્યૂ જવું છે. તો હાલો હવે ઘરે નીકળી જઈએ. ઉપર ઉપર કાંઈ નથી ના તો કાન કડિયા એવું બધું છે. બટકા નો ભરી જાય ન કરાય. તો જો મિત્ર આ તો છે ને એકલા કોઠા ઉપર ચડી આવ્યા અને તમને કીધું હતું એને કે આમાં જસદણથી કરિયાણા સુધી હોનાના ગાડા ભર્યા હતા. એટલું હોનું નાખ્યું છે. એ માયા એમાં શેષ તે પણ એમાં કોઈ છે ને કાકરી હલાવી શકતું નથી. તો ખાંજ પડે એવા હો જઈને નો ગાડા ભરી આવે ગમે એ જઈને પણ એમાંથી કોઈથી કાકરી હલતી નથી. અને એ કોઠો બનાવેલો છે દૂધેથી અને ગુગળથી. એ કોઠો આખો એનાથી સણેલો છે એવું કહેતા હોય બધાય. અને પણ એમાં હોનું છે માયા છે બધુંય છે પણ એમાં કોઈથી લેવાતું નહીં. મિત્ર એમાં એમ કે છે પેલા બહુ ઓલા ડફેર આવતા હતા અને એવા બધા ઓલા ઉદ ને એવું થતું હતું. અને એમાં ટોપખાના ને એવું શું કહેવાય એવડું એ બધું એમાં એનો સામાન પડ્યો રહેતો હતો. તમે કયો એ આપણે કોક દી હજી જઈશું હજી એ ઉપરનું વ્યૂ બતાવવાનું બાકી છે. ઉપર હજી કાંઈ તમને બતાવ્યું જ નથી. એ આપણે બીજા બ્લોગ કોક દી બનાવીશું જઈશું સ્પેશિયલ ખાસ તમને બતાવશું. તો ક્યારેક જઈશું અને હરખું અમે જાણી જોઈશું અને પછી તમને અમે કહીશું કે આમાં કેવી રીતથી આ કોઠામાં હતું અને હું હતું અને હું નહોતું. તો છે ને અમારો બીજો બ્લોક આવશે પણ કેદી આવશે એનું નક્કી નહીં. બીજી વખત જઈશું તેથી હું પણ હોય ને કોઠા ઉપર ચડીશ એવું લાગે છે. કેમ કે અત્યારે મેં વિડીયો આમાં જોયો તો મને એમ થાય છે કે મારે પણ આ ચડવું છે એમ. તો આ હું હોય ત્યાં ક્યારેક ચડી જઈશું એટલે અને બીજો બ્લોગ તમને જોવા મળી જશે. તો લાઈક શેર કરી નાખજો અને અમારા ગામનો કોઠો તમને કેવો લાગ્યો એ હોય તેને પણ કહેજો. પહેલાં બધા એમાં બહુ બાજણા ને એવું ભૂત કરતા હતા ત્યારે એમાં હતા અને એવું બધું કાંઈક છે પણ ઓલા બ્લોકમાં તમને બધું. તો મિત્ર આપણે છે ને ફાઇનલી ઘરે બી આવ્યા છીએ અને હવે ઘરે આવી અને હવે સ્વેટર બેટર પહેરી લેવી કેમ કે બહુ ટાઈટ છે. તેમાં વાદળા સવારના વાદળા ક્યાં છે? તડકો તો નીકળ્યો જ નથી. તડકી સવારના વાદળા થાય છે. તો અમે બધા બી આવ્યા છીએ કલ્યા. તો હવે છે ને આપણો બ્લોગ પૂરો થઈ છે અહીંયા. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબર નવા જ હોય તો કરી લેજો. તો બધાને જય માતાજી જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. કહું બધાને બાય બાય.